જાનબાઈનું માં ખોડિયાલ નામ કેવી રીતે પડ્યું? જય માતાજી, જય માં ખોડિયાલ. આજે આપણે જાનબાઈ માનું ખોડિયાલ નામ કેવી રીતે પડ્યું એ અંગે ઇતિહાસ જાણીશું. માં ખોડલ પોતાના 7 બહેનો અને એકના એક મેરખિયાવીર સાથે બગીચામાં રમી રહ્યા હતા. ત્યારે મેરખિયાવીરને ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ સાપનું ઝેર ઉતારવા માટે જો કોઈ સૂર્યોદય પહેલા પાતાળમાંથી અમીકુંભ લઈ આવે તો ભાઈ મેરખિયાવીરનો જીવ બચી શકે તેમ હતો. પરંતુ આ સૌથી નાના બેન જાનબાઈ કરી શકે તેમ હતા. 7 બહેનોને કહેવાનુસાર જાનબાઈ પાતાળ લોકમાં ગયા અને અમીકુંભ લઈને જ્યાં પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને પગે ઠેસ વાગવાના લીધે ખોડાતા ચાલતા આવતા હતા. ત્યારે તેમને મગરે મદદ કરી અને તેઓ પાતાળમાંથી પૃથ્વી પર પરત જ આવ્યા. મગર પરથી તેઓ નીચે ઉતરીને તેઓ ખોડાતા ચાલી આવતા હતા. ત્યારે સૌએ કહ્યું, જો ખોડી આવી. અમીકુંભમાંથી જ્યાં 2 ટીપા મેરખિયાવીરના મુખમાં મૂકે છે ત્યાં તો ભાઈ મેરખિયાવીર સજીવન થઈ ગયા અને ત્યારથી જ આ જાનબાઈનું નામ ખોડિયાલ પડ્યું. આમ માના પરચા અપરંપાર છે અને માની કૃપા પણ અપરંપાર છે.